હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે ગુંદા કેરીનું તાજું અથાણું બનાવીશું. એના માટે અહીં મેં મોટી કાચી કેરીના થોડા મોટા ટુકડા કરીને રાખેલા છે. ટુકડામાં આપણે સ્વાદ અનુસાર મીઠું અને 1 ચમચી હળદર ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈશું અને આવી રીતે 3 કલાક સુધી ઢાંકીને રાખી દઈશું, જેથી કેરીમાં મીઠું સરસ રીતે ચડી જાય. હવે 3 કલાક થઈ ગઈ છે, પાણી નીકળી ગયું છે. હવે આપણે આ પાણીને એક તપેલીમાં નિતારીને રાખી દઈશું. આ પાણીને ફેંકી નહીં દઈએ અને આ કેરીના ટુકડાને 10-15 મિનિટ સુધી આવી જ રીતના પાણી નિતારવા માટે રાખી દઈશું. 10 મિનિટ પછી કેરીને આ રીતે છૂટી 1 કલાક સુધી સૂકવી દઈશું. ત્યાર સુધીમાં આપણે અથાણા માટે બોરો બનાવી લઈશું. તેના માટે મેં અહીં રેડીમેડ અચાર મસાલો જ લીધેલો છે. ત્યારબાદ થોડો અધકચરો તીખાનો પાવડર એડ કરીશું અને પછી રાઈના કુરિયા એડ કરીશું. અહીં મેં 3 થી 4 ચમચી જેટલા એડ કર્યા છે અને સાથે 1 ચમચી જેટલી વરિયાળી એડ કરીશું. પછી થોડું મીઠું એડ કરીશું. અચાર મસાલામાં થોડું મીઠું હોય છે, એટલે આપણે થોડું ઓછું મીઠું ઉમેરીશું અને નાની ચમચી હિંગ ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. અને લાસ્ટમાં મેં અહીં સિંગ તેલ લીધેલું છે, એ એડ કરી દઈશું. મેં અહીં લગભગ 1 કપ જેટલું સિંગ તેલ એડ કરેલું છે અને સરસ રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે આ રીતે ગુંદાના ઠળિયા કાઢી લઈશું અને આપણે જે ખાટું પાણી રાખ્યું હતું એમાં ગુંદાને એડ કરતા જઈશું. અને હવે બધા ગુંદામાંથી ઠળિયા નીકળી ગયા છે. હવે આપણે પાણીમાં સરસ રીતે આવી રીતે મિક્સ કરી લઈશું, જેથી ગુંદાની બધી ચીકાશ નીકળી જાય. ત્યારબાદ ગુંદાને આવી જારીવાળી ડીશ ઉપર ઊંધા રાખી દઈશું, જેથી થોડું પણ પાણી હોય તો એ સારી રીતે નીકળી જાય અને આવી રીતે 10-15 મિનિટ સુધી રહેવા દેશું. હવે કેરી પણ સારી રીતે સુકાઈ ગઈ છે. હવે આપણે બોરામાં એડ કરી દઈશું અને ગુંદા પણ સારી રીતે નીતરી ગયા છે, એને પણ બોરામાં એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. અહીં બોરો ઓછો થયો હોય તો રાઈનો બોરો તમે થોડો હજી એડ કરી શકો છો. તો આ રીતે એકદમ ફટાફટ અને ટેસ્ટી ગુંદા કેરીનું તાજું અથાણું બનીને તૈયાર છે. હવે આપણે કાચની જારમાં લઈ લઈશું. તો આ રીતે અથાણાને તમે મહિનાઓ સુધી ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો અને એન્જોય કરી શકો છો. અને ઉપરથી આપણે થોડું તેલ એડ કરી દઈશું. તો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, ફ્રેન્ડ સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. બાય બાય.